મિત્રો નમસ્કાર. તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કદાચ અધિકારી શ્રી તરીકે કે કર્મચારી શ્રી તરીકે આપની ડ્યુટી હશે અને એને માટે કદાચ તાલીમ પણ પૂરી થઈ ચૂકી હશે. તો તમે તાલીમમાં જે શીખ્યા છો એનું રિમાઇન્ડર અથવા તો કંઈક વસ્તુ ચૂકાઈ ગઈ હોય તો એ નવી શીખવા માટે મેં એક જ્ઞાન ચકાસણી ક્વિઝ બનાવી છે. તો ચાલો આપણે ક્વિઝના આ વિડીયોને માણીએ. એક એક પ્રશ્નો આવતા જશે ઓપ્શન સાથે અને સાચો જવાબ આપ વિચારતા જાજો અને છેલ્લે હું તમને સાચો જવાબ આપતો પણ જઈશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, મોકપોલ દરમિયાન બીયુ ખરાબ થાય તો શું ચેન્જ થાય? ઓપ્શન છે ત્રણેય, કાંઈ ચેન્જ ન થાય, માત્ર સીયુ કે માત્ર બીયુ. ચાલો સમય શરૂ થાય છે. ચાલો તો આપણો સાચો જવાબ છે માત્ર બીયુ. મિત્રો આવા પ્રશ્નોમાં ધ્યાન આપજો. પરિસ્થિતિ શું છે? અહીંયા મેં શબ્દ વાપર્યો તો મોક પોલ દરમિયાન, તો કદાચ વાસ્તવિક મતદાન દરમિયાન આવો શબ્દ પણ એકાદમાં આવશે, તો ત્યારે જરાક વિચારજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મોકપોલ દરમિયાન જો સીયુ ખરાબ થાય તો શું ચેન્જ થાય? તો આપણા ઓપ્શન છે બંને, કોઈ વસ્તુ બદલવાની જરૂર નથી, માત્ર સીયુ કે માત્ર બીયુ. ચાલો આપણો સમય શરૂ થાય તો વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ અને સાચો જવાબ છે માત્ર સીયુ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો મતદાન દરમિયાન સીયુ ખરાબ થાય તો શું ચેન્જ થાય? આપણા અગાઉના પ્રશ્નની અંદર મોકપોલ દરમિયાન શબ્દ આવ્યો હતો, તો અહીંયા હવે મતદાન દરમિયાન એવું વાપર્યું છે. ચાલો તો ઓપ્શન છે બીયુ અને સીયુ બંને, કંઈ જ નહીં, માત્ર સીયુ કે માત્ર બીયુ. સમય શરૂ થાય છે, જવાબ વિચારો. યસ, અને આપણો જવાબ છે બીયુ અને સીયુ બંને. આગળ વધીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે, મતદાન દરમિયાન જો બીયુ ખરાબ થાય તો શું ચેન્જ કરવું? આપણા ઓપ્શન છે બીયુ અને સીયુ બંને, કશું જ નહીં, માત્ર સીયુ કે માત્ર બીયુ. ચાલો સમય શરૂ થાય છે, વિચારતા જજો અને જવાબ છે સીયુ અને બીયુ બંને. ચાલો હવે પછીના પ્રશ્નો થોડા વધુ વિચારવા પડે એવા હશે, જોતા જજો. ચાલો પ્રશ્ન છે, મતદાન દરમિયાન બીયુ ખરાબ થાય તો ચેન્જ કર્યા બાદ મોકપોલ કેટલા મતનું કરવું? ઓપ્શન છે દરેક ઉમેદવારને 1 મત, કુલ 50 મત, દરેક ઉમેદવારને 50 મત, કે મોકપોલ કરવું જરૂરી નથી. જો બીયુની વાત છે. સમય શરૂ થાય છે, જવાબ આવે છે દરેક ઉમેદવારને માત્ર 1 મત આપી અને મોકપોલ પૂરું કરવું જોઈએ. હવે પછીનો પ્રશ્ન જોઈએ છીએ. પ્રશ્ન છે, મતદાન દરમિયાન સીયુ ખરાબ થાય તો ચેન્જ કર્યા બાદ મોકપોલ કેટલા મતનું થાય? ઓપ્શન છે દરેક ઉમેદવારને 1 મત, કુલ 50 મત, દરેક ઉમેદવારને 50 મત, કે મોકપોલ કરવું જરૂરી નથી. સમય શરૂ થાય છે, વિચારી જોજો. અને આપણો જવાબ છે દરેક ઉમેદવારને 1 મત. ચાલો હવે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. માર્ક કોપીમાં આવી હેઝ જેવી નિશાની શા માટે હોય? પુરુષ મતદારો માટે, સ્ત્રી મતદારો માટે, અન્ય કેટેગરીના મતદારો માટે, કે મતદાર યાદીમાં સુધારણા માટે? સમય શરૂ થાય છે અને એનો સાચો જવાબ આપણે આપીએ, અને એનો સાચો જવાબ છે મતદાર યાદીમાં સુધારણા માટે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. નવો પ્રશ્ન છે, સીયુમાં લગાવાતા ગ્રીન પેપર સીલ પાછળ કોની સહી કરવાની હોય? ઓપ્શન છે માત્ર પ્રમુખ અધિકારીની, પ્રમુખ અધિકારી તથા એજન્ટ્સ ઈચ્છે તો તેમની, કોઈની સહી જરૂરી નથી, કે પછી ઝોનલ અધિકારી શ્રીની.
ચાલો, સમય શરૂ થાય છે. વિચારો. જવાબ આવે છે પ્રમુખ અધિકારી શ્રી અને એજન્ટ્સ ઈચ્છે તો તેમની પણ ખરી. ચાલો, હવે પછીનો પ્રશ્ન છે, મોક પોલ પૂર્ણ થાય પછી સીયુ મશીન પર કેટલા સીલ કરવાના હોય? ઓપ્શન છે 1, 4, 3 કે 2. સમય શરૂ થાય છે. તો આપણો જવાબ છે 3 સીલ હોય. અને ક્યાં ક્યાં હોય? એક તો પેલું ઇનર ડોરની અંદર ઓલું A અને B વાળું સીલ એક, પછી ખાસ કાપલી સીલ કે જેમાં વચ્ચે કાણું હોય, અને એક સરનામા ટેગ એટલે કે એડ્રેસ ટેગ વાળું સીલ. તો આવા 3 સીલ જ થાય છે. કદાચ આપણા મગજમાં જૂનો કોન્સેપ્ટ હોય ઓલો ABCD વાળું સ્ટ્રીપ સીલ, તો એ હવે નીકળી ચૂક્યું છે, એટલે એને આપણે કરવાનું થતું નથી. હવે પછીનો પ્રશ્ન છે, અંધ અશક્ત મતદારના સાથીદારને આપણે એક એકરાર કરાવીએ પછી કઈ આંગળી પર અવિલોપ્ય શાહી લગાડશો? ઓપ્શન છે ડાબા હાથની પ્રથમ આંગળી પર, જમણા હાથની પ્રથમ આંગળી પર, ડાબા હાથની વચ્ચેની આંગળી પર કે પછી જમણા હાથની વચ્ચેની આંગળી પર. સમય શરૂ થાય છે. બરાબર વિચારજો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા પહેલા. અને હવે જવાબ છે જમણા હાથની પ્રથમ આંગળી પર. મિત્રો, વધારાનો રેફરન્સ આપી દઉં કે ડાબા હાથની પ્રથમ આંગળી પર તો ઓલરેડી એ પોતે મતદાર છે અને એને મતદાન કર્યું હશે, એટલે એના ડાબા હાથની પ્રથમ આંગળી પર તો નિશાન ઓલરેડી થઈ ચૂક્યું હશે. અને જો એમને મતદાન બાકી હોય અને આપણે ડાબા હાથની પ્રથમ આંગળી પર નિશાન કરી દઈશું, તો એ મતદાર તરીકે જ્યારે પાછા આવશે ત્યારે આપણે એમને મતદાન કરવા દઈ શકીશું નહીં. તો આને યાદ રાખીએ, જમણા હાથની પ્રથમ આંગળી પર આનું નિશાન કરીશું. આગળ વધીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે, CSV મતદારના પ્રતિનિધિને કઈ આંગળી પર અવિલોપ્ય શાહી લગાડશો? જો CSV છે એટલે કે ક્લાસિફાઈડ સર્વિસ વોટર, એટલે કે એવી ખાસ સર્વિસ કે જેની અંદર એ વોટર છે એ અહીંયા હાજર થઈ શકે એમ નથી, પરંતુ એમના પ્રતિનિધિને આપણે મતદાન કરવાની છૂટ આપવાની હોય છે, અને એ ચૂંટણી પંચનો નિયમ છે. તો એના પ્રતિનિધિને કઈ આંગળી પર નિશાન કરવાનું હોય? ડાબા હાથની પ્રથમ આંગળી પર, જમણા હાથની પ્રથમ આંગળી પર, ડાબા હાથની વચ્ચેની આંગળી પર કે જમણા હાથની વચ્ચેની આંગળી પર? સમય શરૂ થાય છે. વિચારો બરાબર આમાં. ચાલો, તો હવે જવાબ આવે છે ડાબા હાથની વચ્ચેની આંગળી પર. તો યાદ કરાવી દઉં, ડાબા હાથની પ્રથમ આંગળી પર સામાન્ય મતદાર માટે, જમણા હાથની પ્રથમ આંગળી પર અંધ અશક્ત મતદારના સાથીને મતદાન કરાવવાનું હોય, એ મતદાન કરવા આવે ત્યારે એને લગાડવાની હોય. હવે આ ક્લાસિફાઈડ સર્વિસ વોટર માટે ડાબા હાથની વચ્ચેની આંગળી પર નિશાની કરવાની થાય. ચાલો, આગળનો પ્રશ્ન લઈએ. તાલુકા જિલ્લા પંચાયતમાં મતદાન એજન્ટનું નામ નીચેનામાંથી કઈ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે? ઓપ્શન છે જે તે બૂથની, તે ગામની, તે વિધાનસભા મત વિસ્તારની કે લોકસભા મત વિસ્તારની. જો આમાં કન્ફ્યુઝન બહુ બધી ચાલે છે, તો આનો વિચારીને જવાબ આપો. સમય શરૂ થાય છે અને આપણે વિચારીએ. સાચો જવાબ મળે છે જે તે બૂથની, એટલે કે એ વ્યક્તિ જે બૂથ પર મતદાન એજન્ટ બન્યા છે એ જ બૂથની મતદાર યાદીમાં એમનું નામ હોવું જોઈએ. અને યસ, એમની પાસે એપિક એટલે કે ચૂંટણી ઓળખપત્ર હોવું ફરજિયાત છે. ચાલો, હવે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન છે ચેલેન્જ્ડ વોટ એટલે કે તકરારી મત એટલે શું? એક, મતદારની ઓળખ સામે વાંધો. પછીનું છે તેમને નામે અગાઉ વોટ નખાઈ ચૂક્યો હોય, અથવા તો નાખેલો મત અન્ય કોઈને ગયો એવી જાણ કરે, અથવા મતદાર પોતે મત આપવાની ના પડે. ચાલો, સમય. વિચારો બરાબર. અને એનો સાચો જવાબ છે મતદારની ઓળખ સામે એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તો. આગળ વધીએ. હવે પછીનો પ્રશ્ન છે ટેન્ડર્ડ વોટ, ગુજરાતીમાં સુપ્રત મત એટલે શું?
તો મતદારની ઓળખ સામે વાંધો, તેમને નામે અગાઉ વોટ નખાઈ ચૂક્યો છે, નાખેલો મત અન્ય કોઈને ગયો તેવી ફરિયાદ થાય છે, અથવા તો મતદાર પોતે મત આપવાની ના પાડે છે. સમય શરૂ થાય છે. અને સાચો જવાબ છે તેમને નામે અગાઉ મતદાન થઈ ચૂક્યું છે. અને યસ, આમને પહેલા 20 મતપત્રોની થપ્પીમાંથી મત આપીને એરોક્રોસ માર્ક વડે મતદાન કરાવવાનું હોય. ચાલો આગળ વધીએ. હવે પછીનો પ્રશ્ન લઈએ છીએ. 22 ક માં કયા મતદારની નોંધ થાય? ઓપ્શન છે સુપ્રત મત, તકરારી મત, કસોટી મત કે સામાન્ય મતદાર. ચાલો સમય શરૂ થાય છે. વિચારજો બરાબર હો, ભૂલ ન થવી જોઈએ આમાં. ચાલો, જવાબ આવે છે સુપ્રત મત. અનુમાન ખોટું નથી પડ્યું ને? જો 22 ક એટલે મેં વારંવાર બોલ્યો હતો, આ મતદાર એવા મતદાર છે કે જેમને નામે અગાઉ વોટ નખાઈ ચૂક્યો છે, એની નોંધ સામાન્ય મતદાર રજિસ્ટરની અંદર કરવાની હોતી નથી, એટલે એની 22 ક માં કરવાની હોય છે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ છીએ. પ્રશ્ન છે 23 ક માં કયા મતદારની નોંધ થાય? જો અગાઉ જે કીધું હતું એ 22 ક નું કીધું હતું, હવે આમાં 23 ક નું લખ્યું છે. ઓપ્શન જુઓ: સુપ્રત મત, તકરારી મત, કસોટી મત અને સામાન્ય મતદાર. સમય શરૂ થાય છે. બરાબર વિચારજો. અને જવાબ છે સામાન્ય મતદાર, એટલે કે મતદાર રજિસ્ટરનો નંબર 23 ક છે. આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે પછીનો પ્રશ્ન છે 23 ખ એટલે શું? જો 22 ક જોઈ લીધું, 23 ક જોઈ લીધું, આમાં 23 ખ આવે છે. તો ઓપ્શન છે મતદાર રજિસ્ટર, મતપત્રોનો હિસાબ, સુપ્રત મતની યાદી, વય અંગેનો એકરાર. સમય શરૂ થાય છે. ચાલો, આનો સાચો જવાબ છે મતપત્રોનો હિસાબ. લોકસભા ચૂંટણીમાં આપણે આને 17 ગ કહેતા હતા. ચાલો આગળ વધીએ. હવે પછીનો પ્રશ્ન છે મતદાર પોતાનો ઓળખનો પુરાવો નીચેનામાંથી કઈ રીતે રજૂ કરી શકે? 1. ઓળખપત્રની ફોટોકોપી એટલે કે ઝેરોક્સ લઈને આવે. 2. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. 3. મોબાઈલમાં ઓળખપત્રનો ફોટો. અને છેલ્લું છે ઉપરનામાંથી કોઈ વેલિડ નથી. સમય શરૂ થાય છે. ચાલો, જવાબ આવે છે ઉપરનામાંથી કોઈ વેલિડ નથી. મિત્રો ખાલી જાણ કરી દઉં, ઓળખપત્રની ફોટોકોપી વેલિડ નથી. શાળા છોડ્યાના પ્રમાણપત્રની ઉપર મતદારનો ફોટો હોતો નથી અને ચૂંટણી પંચે એને માન્ય પણ કરેલ નથી. મોબાઈલમાં ઓળખપત્રનો ફોટો હોય પણ મોબાઈલને જ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે, એટલે એ પણ નહીં ચાલે. એટલે એકેય વેલિડ આમાં નથી. મિત્રો, આવી નાનકડી ક્વિઝ બનાવી અને આપને બધું રિમાઇન્ડ કરાવવાનો મારો પ્રયત્ન હતો. આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.